પાણીપુરી ખાવા બેઠા અમે કળશથી મામેરો લઈને આવીએ તે પછી બપોર પછી અહીંથી જાનનું પ્રસ્થાન થાય છે. હાલો, રામ રામ સીતારામ બધાની. કેમ છો બધા મજામાં? તો તમારું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. ને આજ જો અટાણે વાતાવરણ મેં જેવું થઈ ગયું અને આજ મેરાનો ચોથો દિવસ છે. અમારા ગામમાંથી ઘેર જાય, ઘેર એટલે મામેરત લઈને જાય તો આપણે એમાં જવાનું છે. તમને દેખાડી કઈ રીતનું મામેરું આથી પાતે જાય, પાતેથી પછી માધવરાય ત્યાં જાય, મામેરું જાય પછી છે એ રીતનું હું તમને આખો ગામ ઘેરની દેખાડી તમને. સીતારામ ને જય માતાજી બધાને કી છે, બધાને કે હારું જે જો અમે પણ જાય મેરામાં જાય ને ધજા જાય અમારે નથી મામેરું એટલે કે મામેરું જાય તો ની જાય બધાય વાગે ગાટાણે 10 કેટલા સીધ જાવ જય ભાઈ માં પરન તૈયાર થઈ ગયો. રામ રામ સીતારામ બધાને. તો અમે લે મારો કરવા ત્રીજો દિશે કે ને જીતુ દારે અહીં તો જો એ ટોપા વાળા જીતુ ભાઈ તડકા કે ટોપા પર લીધા છે અમાર તડકો થઈ ગયો. એ ના કા જા એ લોટવારા થઈ જાય ને. હાલ આપણે જાવું રોડી હાલ રિક્ષામાં જવા છે ને બાપો તો વેલો નહીં રે ગો ધજા વેલેરી ગઈ ને મોડું થઈ ગયું મારે કામ ને કરી લીધું બધું તા. હાલ મોઠે જા અહીં જો સીતારામ કરી દે સીતારામ કેનો જાવું પડે ગો મેરામાં કામ લેવા જાવું કામ લેવા જાવું જીતુ એ કામ લેવા જાવું કાલે કામ લઈ તું મેટાડોર બીજું જેસીબી લીધી કઈ હાલો તો અમે જઈએ તાતા કરી દે બસ. તો આપણે ગોરસર પૂગે ગયા હોટલ વિકે ફન પાસે ને આજે અમારા ગાડી નિહારવામાં થોડુંક મોડું થઈ ગયું હતું, ઘેર નિહરા ગઈ હતી. તો આ રીતના ખાવાનું લઈ ડીજે ના તાલ સાથે ને ઢોલ હરણાઈ સાથે ધજા લઈ ગાડીમાં ધજા હે આગે ડીજે હે. માતાજીની ધજા હે.
તો ધૂમધામથી ફૂલ મોજથી અમે માથું પર પૂકે ગયા ડીજે ના તાલ સાથે. તો અરે ભરતભાઈ કેમ મજામાં? તો બધા ગામજનો આખા રજા લે ને પૂકે ગયા. જો ઓળી જાય છે તો દરિયામાં ઓળી. પાણીપુરી ખાવા બેઠા હવે એક એક ડીશ ખાઈ ગયા પછી બે મંગાવ્યું. પછી બે મગાવ્યું. અહીંમાં રહેવા દે, અહીંમાં. તો ભૂપત હતા ને અમારા કડી સ્વરણ નથી સરબતની પ્રસાદી લે આખું ગામ. સરબતની સેવા દર વર્ષે અને જે આ વર્ષે પણ બહુ સારી છે. વર્ષોથી અહીંયા સરબતની સેવા આપે. અમારો ભૂપત હતો ને માધવરાય જાનનો રથ શણગારાય છે અટાણે ને આપણે અંદર દર્શન કર્યા માધવરાય ને. તો કે ના બહુ બોલવાનું કઈ મેળ નહોતો, ઢેકારામાં બહુ સમજાતો નહોતો. અટાણે રથ શણગાય છે ને મામેરા કઈ બધા અંદર છે, દર્શન કરે નથી નિહીરીએ. આ બધા અહીંયા બેડ વેઇટિંગ કરે. બસ અમારા મામેરા ઘેર છે આખી. તો આપણે આ માધવરાય નો મામેરો દે ત્યાંથી પછી પ્રસ્થાન કરીએ પાછા. હા આપણે મણિયારો રમાય. હાલો તમારા ગામના વડીલ લક્ષ્મણભાઈ પાસેથી આપણે આખો મામેરાજનો માહિતી જાણીએ અને તમને પણ જણાવીએ. હલો, મારું નામ લક્ષ્મણભાઈ લીલાભાઈ જાડેજા, ગામ કળશ.
આજે અમે મા ભગવતી રૂપસમણીજીનું મામેરું લઈ અને આ વિવાહોત્સવમાં અમે આવ્યા છીએ અને 5278 વર્ષ પહેલાંની આ ઘટના છે, જે ઐતિહાસિક ઘટના છે કે જ્યારે ભગવાન અરુણાચલ પૂર્વાચલની કુંવરીનું હરણ કરીને જ્યારે અહીંયા લઈ આવે, માધવપુરના દરિયા કિનારે આવે, સૌરાષ્ટ્રની ધરા ઉપર આવે, અહીંયા લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરે છે. સાથે સાથે એક મધુ નામના રાક્ષસનો વધ પણ કરે છે અને આવી રીતના મધુને માર્યા પછી આજુબાજુના 50-60 ગામના લોકોમાં પણ ખુશીનો આનંદ ત્યારે બધા ભગવાનને મળવા માટે આવે છે અને ભગવાનને થેન્ક યુ કહે છે, આભાર વ્યક્ત કરે, અભિનંદન આપે છે અને ભગવાન એક પ્રસ્તાવ રજૂ કરે છે કે મારી હારે જે આ કુંવરી છે તે અરુણાચલ પ્રદેશની છે, એનું નામ રૂપસમણી છે, એનું હરણ કરીને આવ્યો અને મારો લગ્ન ઉત્સવ અહીંયા મનાવવો, તમે બધા સાથે રહેશો ને. ત્યારે બધાએ હા પાડ્યું, બધાએ કીધું કે ભગવાન તમારા લગ્ન ઉત્સવમાં સામેલ થવાનો અમારા પાસે ભાગ્ય ક્યાંથી. ત્યારે આવી રીતના હાલના જ્યાં સોરી માયના છે ત્યાં આપણા હિન્દુ પરંપરા મુજબ, આપણી વૈદિક સંસ્કૃતિ પરંપરા મુજબ લગ્ન લેવાય છે, લગ્ન ઉજવાય છે. નોમ, દસમ અને 11 3 દિવસ ભગવાનનું ફુલેકું નીકળે છે અને બારસ નદી જ્યારે અમે કળશથી મામેરો લઈને આવીએ તે પછી બપોર પછી અહીંથી જાનનું પ્રસ્થાન થાય છે. આવી રીતના ત્યાં રાતના બારસ નદી રાતના ભગવતી માં રૂપસમણી હારે ભગવાનના લગ્ન થાય છે અને ત્યારે રૂપસમણીમાં પણ કીધું કે મને તો ભગવાન હરણ કરીને લઈ આવ્યા, તો હવે મારી જે પિયરનું પક્ષનું કોઈ હાજર નથી, તો મારું મામેરું કે મારી જવતલ હોમવાનું વિધિ આપ લોકો કોણ કરશે. ત્યારે હાલનું જે કળશ ગામ છે તે ગામની અંદરથી પણ ક્ષત્રિય ભાઈઓ આવેલા હતા અને જે તે વખતે તેનું જે નામ હોય તે આવ્યા હતા. 1000% વાત છે અને તેમાંથી 5-7 વડીલો ઊભા થઈને કીધું કે માં, જો તમે અનુમતિ આપતા હોય તો અમે આ તમારી પિયર પક્ષની વિધિ બધી કરવા તૈયાર છીએ. ત્યારે માએ સહર્ષ તે સ્વીકાર્યું અને ત્યાર પછી માતાજીના લગ્નોત્સવ થયા, એમાં જવતલ હોમાણા અને આવી રીતના મામેરું પૂરવાની વિધિ આવી. ત્યારે બધા લોકોએ કીધું, અમારા ગામવાળાએ બધાએ કે માં અમે તમને હું મામેરું પૂરીએ. ત્યારે માએ કીધું કે મને ભાવ અને પ્રેમ આપ્યો તે મને આનાથી પણ વધારે છે, મારા મામેરાથી પણ વધારે છે. પણ તમે હવે એક કામ કરજો કે જ્યારે પાછા દર વર્ષે આવો ત્યારે અબીલ અને ગુલાલની છોડો ઉડાડતા આવજો અને તેનાથી રસ્તા ભરાઈ જવા જોઈએ. આવી રીતના દર વખતે અમે આ રીતના કરતા, પણ હવે સંજોગો અને સમય અનુસાર ગુલાલ ઉડાડવાનું અમે છેલ્લા 10 વર્ષથી બંધ કર્યું છે અને આવી રીતના આ ઐતિહાસિક ઘટનાની અંદર અમે એના સાક્ષી છે અને હજારો વર્ષથી આ મામેરાની પ્રથા અમારા લોકો, અમારા ગામના લોકો આ પ્રથાને જાળવી રાખી છે અને આજે ભવિષ્યમાં પણ આ પ્રથા જળવાતી રહેશે. અસ્તુ. ગામના વડીલ અને મિત્ર સમાન લક્ષ્મણભાઈ પાસે આખા વિગતવાર વિસ્તારથી બધું સાંભળ્યું. અમારા ગામની ઘેર મામેરું આ રીતનું આખી વિગતવાર તમે સંભળાવ્યું ને. તો તમે જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દીજો ને. લક્ષ્મણ મંદિર પૂગે ગયા ટાણા ઘોડા ને હાંડિયા ની બધી રહેશે દોડવાની. લક્ષ્મણ મંદિર પૂગ્યા, દર્શન કરી લઈએ. કઈ જાય કીને ઘોડી ઉતી જૈન મામાની ઘોડી ઉતી. મંદિર ટાણે ખુલ્લા હે, દર્શન કરી લઈએ. અમે આવ્યા હતા પમડે દી આવ્યા હતા, કાલે તો નતા આવ્યા, બંધ જો ટાણા વાંદરા હે વનમાં. વાતા મલકના છે બસલા ને બધે. ના તો બસલા છે ઝીનકા જય અમારે બગાવે ને કાકરો આખડી લઈને મારી હે તુણી સાંભો. જો એક વાઉસ હોય હું પેઢા ઉભી. જ્યાં નીલકંઠ મહાદેવનું મંદિર છે. હાલે જઈ સુંદરી, જય સુંદરી હાલે તો દીવન જઈને તમારે થોડા થોડ હે જાનવીન ત્રણની કઈ એક મહાદેવ પડા રેવતી ગણ બાપો ને આવ્યા હતા આગળના વિડીયામાં. અહીં હે પછી પોરો ખાય પછી પાછા મેળામાં રાઉન્ડ લઈ લઈએ. માંડવો હણી ગયો ને ટાણે. હા
હા હાઈ જે વિવાહ હે ને અટાણે હેણી ક્યારે બધું અંદર તને જ જવા દેતા ત્યાંથી ઉતાર લઈએ બરોબર છે હાલો અને તમારા પોતાવાળી વસ્તુઓ કે લેવા સજાવા કામ લઈને કરો વસ્તુઓ કે કોઈ મારા ભાઈ આ બાજુ છે